કરે છે? આજે ડીસા તાલુકા તેમજ દાંતીવાડા તાલુકો અને પાલનપુર તાલુકાના સર્વ સમાજના લોકોએ આ ડીસા આંબેડકરની પ્રતિમાએથી રેલી કાઢી અને ડીસા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપ્યું છે અને સરકાર સામે રોષ ઠાલવ્યો છે કે ડીસાની અંદર ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ, ચરસ અને દોડાનો વેપલો ખુલ્લેઆમ થઈ રહ્યો છે. યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે, છતાંય પોલીસના નજરની સામે ખુલ્લેઆમ દારૂ મળે છે અને પોલીસને ખાલી હપ્તાઓમાં રસ છે. એટલે જિગ્નેશ મેવાણીએ જ્યારે થરાદની અંદર આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પટ્ટા ઉતારવાની વાત કરી છે અને એની સામે જ્યારે ભાજપ સરકાર દ્વારા ષડયંત્ર રચી અને પોલીસ પરિવારોને રસ્તા પર ઉતારી જિગ્નેશ મેવાણીના સંસ્કારની જ્યારે વાતો કરવાની આવતી હોય ત્યારે આ સમાજ ક્યારેય પણ ઝાંકી નહીં લઈએ, કારણ કે આ સમાજ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વંશજો છે, જેને ભારતનું બંધારણ આપ્યું છે. એટલે આ સમાજના સંસ્કારની વાત કરવામાં આવશે તો આખું ગુજરાત ભડકે બળશે અને જિગ્નેશ મેવાણીની સાથે એક નહીં પણ 6.5 કરોડ ગુજરાતીઓ સાથે છે. અને સરકારને વિનંતી છે કે ડીસાની અંદર દારૂ ડ્રગ્સ બંધ થાય. આજે કલેક્ટર સાહેબને ડીસા પ્રાંત અધિકારીને અમે આવેદનપત્ર આપી અને માગણી કરીએ છીએ કે ટૂંક જ સમયમાં ડીસામાં દારૂના અડ્ડા બંધ થાય, નહીંતર આવનારા સમયની અંદર આનાથી પણ મોટું જન આંદોલન ઊભું થશે. ગૌતમ છત્રાલિયા, સામાજિક કાર્યકર અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કાર્યકર.